તો એક તરફ ભારે ગરમી, લૂ, ઉકળાટ અને બીજી તરફ વરસાદી માહોલ બન્યો છે। રાજ્યોને બાદ કરતા ક્યાં ભારે વરસાદ થયો, આજે દેશમાં ક્યાં જોરદાર વરસાદ થયો તેની વાત કરીએ તો અત્યારના જે સમાચાર જુઓ। કર્ણાટકના બેંગલુરુમાં હવામાનનો મિજાજ કઈ એ રીતે બદલાયો છે અને જ્યાં ઉકળાટ હતી, ગરમી હતી અને ત્યાં હવે થોડીક રાહત ચોક્કસ થઈ, કારણ કે વરસાદ થયો। શાંતિનગરમાં તો વરસાદની સાથે કરા પડ્યા છે, મોટા બોલ જેવા એક કરા પડ્યા હોય તેવા દ્રશ્યો છે તે અમે આપને બતાવીશું। વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાયો છે। તો આ બેંગલુરુના આપણે દ્રશ્યો પણ બતાવવા જઈ રહ્યા છે। જુઓ આ દ્રશ્યો અને રસ્તાઓ પર કઈ રીતે પાણીનો ભરાવો, પાણીથી રસ્તાઓ થઈ ગયા છે, તબદીલ થઈ ગયા છે। જુઓ કરા જે પડી રહ્યા છે, વ્હાઈટ જે આપને દેખાય છે એ બરફના કરા છે, એ સફેદ કરા અને તેની જે તીવ્રતા છે તે જુઓ અમે આપને બતાવી રહ્યા છે કે આ ફોર્સ સાથે પડી રહ્યા છે। તો આ કંઈક વાતાવરણનો જે મિજાજ આ રીતે બદલાયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વરસાદ પણ થઈ શકે છે, કારણ કે એક પશ્ચિમી વિક્ષેપ પણ ઊભો થયો છે અને પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતથી લઈને દક્ષિણના કેટલાક રાજ્યો સુધી તેની અસર આવનારા 2 દિવસ સુધી રહી શકે છે।